નમસ્કાર મેમ, સપના મેમ આજે કલા સ્મૃતિ દ્વારા જ્યારે ટોક રાખ્યો હતો હા. તમે શું કહેવું? બહુ જ સારું ઓર્ગેનાઇઝ કર્યું હતું અને લોકો પણ બહુ જ દિલથી જોડાયા એન્ડ જયભાઈ હોય એટલે ઇટ્સ ઓલવેઝ અમેઝિંગ અને જે કોન્વર્ઝેશન હોય જે ઓડિયન્સનો રિસ્પોન્સ હોય ઇટ્સ એક્સલન્ટ. તો 14 ફેબ્રુઆરી છે વેલેન્ટાઇન, હા. તમારા મતે લવ મતલબ શું છે? લવ એટલે જે તમને અંદરથી ખીલાઈ દે લવ એઝ સિમ્પલ એઝ દેટ. તમારું નવું પિક્ચર આજે તેના વિશે જી થોડું જણાવજો. ઓકે, સો મારું મૂવી પર્વત આવી રહ્યું છે નેક્સ્ટ ફ્રાઈડે એટલે કે 21 ફેબ્રુઆરીએ અને તમારી ઓડિયન્સ એવું કહીશ કે ડેફિનેટલી જોવા જાય અને એમને જે લાગ્યું એ રિવ્યૂ આપે. તમારા ડાયલોગ પર ફિલ્મમાં હોય બહુ જ બધા ડાયલોગ્સ છે તો હું કંઈ રિવીલ નહીં કરવા માંગુ. તો તમને ગમતું હોય એમાં છે ને એક ડાયલોગ છે કે જ્યારે જે મારું કેરેક્ટર છે રાહત એ એવું કહે છે કે જે ઓફિસનો એક સીન છે એમાં એવું કહે છે કે આ ઓફિસની બહાર અમે કોઈ પણ પ્રકારના જેન્ડરને અમે ઓફિસની બહાર રાખીએ છીએ એટલે એમ કે સ્ત્રી અને પુરુષ બધું અમારા માટે સેમ છે. એ મને બહુ જ મજા આવી હતી ડિલિવર કરવામાં. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.